તમે કરજો. કૃષ્ણ પાદાવને જને. ભગવાને વિચાર કર્યો કે મારે ત્યાં યજ્ઞ કરીશ ત્યારે કરીશ, અત્યારે અહીંયા યજ્ઞ થઈ રહ્યો છે તો હું પણ કંઈ સેવા કરું. પધારેલા ઋષિમુનિઓ અને વિદ્વાનોના શ્રીચરણ ધોવાની સેવા એ ભગવાને કરી. સાથે સાથે બીજી સેવા કરી. બ્રાહ્મણોનું ભોજન થઈ જાય, ઋષિમુનિઓનું ભોજન થઈ જાય એટલે એમની એઠી પત્તલ હોય એ ભગવાન ઉપાડે છે. પરિવેષણે દ્રુપદજા. બધા ભોજન કરવાને માટે બેસે એટલે પીરસવાની સેવા દ્રૌપદીજીને સોંપી છે. કર્ણો દાને મહામનાહા. કર્ણ એમને કહ્યું કે તમારે જેટલું દાન આપવું હોય એટલું તમે આપો. એકાદ પાત્ર સમજીએ. બધા પાત્રને માટે તો વિચારવાનો અને સમજવાનો સમય ન હોય, પણ એક પાત્ર સમજીએ, એનું નામ કર્ણ. તો આ કર્ણ કોણ? યદુકુલના શુરસેન રાજા, એમના પુત્ર વસુદેવ અને દીકરીનું નામ પૃથા. શુરસેન રાજાએ પોતાની આ દીકરી પોતાના મિત્ર કુંતીભોજ રાજાને આપી એમને ત્યાં પધરાવ્યા. કુંતીભોજ રાજાએ એમને સેવા સોંપી. આપણે ત્યાં જેટલા ઋષિમુનિઓ પધારે એની સેવા તમે કરજો. એક સમયે દુર્વાસા મુનિ પધાર્યા. પધારેલા દુર્વાસા મુનિની સેવા કરી. દુર્વાસા મુનિ પ્રસન્ન થયા. એક મંત્ર આપ્યો કે આ મંત્ર આપું છું એના દ્વારા દેવનું આવાહન થઈ શકશે. જે દેવનું સ્મરણ કરશો એ દેવ સાક્ષાત પધારશે. નાની વય કુતૂહલતા ખાતર સૂર્યનું સ્મરણ કરી એમનો મંત્ર બોલ્યા. સાક્ષાત સૂર્યદેવ ત્યાં આગળ પ્રકટ થયા. પ્રકટ થયેલા સૂર્યદેવે કહ્યું કે શા માટે મને યાદ કર્યો? એટલે સહજ ભાવે કહ્યું કે દુર્વાસા મુનિએ મને આ મંત્ર આપ્યો હતો. વિચાર કર્યો કે આ મંત્રનો પ્રભાવ કેટલો છે, જરા જાણું તો ખરી. કહ્યું કે મને બોલાવ્યો તો એમને એમ જવું નહીં. જો એમને એમ પાછો જવું તો તમને અને દુર્વાસા મુનિ આ બંનેને બાળીને ભસ્મ કરી નાખીશ. વિચાર કર્યો કે મારે સજા ભોગવવી પડે તો વાંધો નહીં, પણ મારી ભૂલને કારણે દુર્વાસા મુનિએ સજા ભોગવવી પડે તો મુશ્કેલી થાય. એટલે સૂર્યએ એ કન્યાને સ્પર્શ કર્યા વગર એક દીકરો આપ્યો, એનું નામ કર્ણ. સમાજના લોકોને આ કર્ણના જન્મનું અને એમના ચરિત્રનું એટલું જ્ઞાન નથી.